તો ચલો અમે નીકળી ગયા હતા આજે અને જવાના હતા સિડની એક ફ્રેન્ડના ઘરે. પણ એની પહેલાં અમે જવાના હતા મોસ્ટ આઇકોનિક પ્લેસીસ જોવા માટે સેન્ટ્રલ સિડનીમાં. કોરીમલ સ્ટેશન આવી ગયા છીએ. Once I went in the middle, I got stuck. It crushed my ribs. No, but our ones were different. They were like the steel pole ones where they spin around. ટ્રેન ટ્રાવેલિંગ. Push it. You can still push કોરીમલ સ્ટેશન આવ્યા. I was thinking you guys have the કોરીમલ. ફર્સ્ટ ટાઈમ હે. કોરીમલ સ્ટેશનથી જર્ની લેવાની છે સિડની જવા માટે. સિડનીનું જવાના છે આઇકોનિક લોકેશન્સ પર. ઓપેરા હાઉસ, સિડની હાર્બર અને ક્યાંથી દેખાશે શું ત્યાંથી દેખાશે? ચેક કરવાનું છે. પણ હા, NSWમાં ટ્રેન જર્ની પહેલી વખત કરવાની છે આજે અહીંથી. લકીલી એ બી હતી કે ટ્રેન બંધ છે ડ્યુ ટુ ટ્રેક વર્ક્સ, પણ અમારે જે ટાઈમે નીકળવું એ ટાઈમથી ટ્રેન ચાલુ છે. ત્યાં અનાઉન્સમેન્ટ થઈ ગયું કે ટ્રેન આવે છે. તો તમે પહેલાં જોતા એટલે નહીં બતાવતું હોય એટલા ટાઈમમાં એ એટલે આ ટાઈમની ટ્રેન છે ને હવે આવે જ છે જો. ઠીક અનાઉન્સમેન્ટ. The next train to arrive on platform 1, Luna, Bulli and Thurrool. રોલ might be the orange ones or the ઓરેન્જ યલો જેવી છે. yellow or not. સ્ટેન્ડ બિયોન્ડ ધ They don't say that. વોટ Mine did that to train on the path. આ લખ્યું અહીંયા તો જો Sometimes it says it actually. એ જ તો કહ્યું. ખાલી ખાલી જ છે. આપણે બે સ્ટોપમાં ઉતરી જવાનું છે. Oh, go on this one. અહીંયા આવતા રહો. You know you can walk through. ઓકે કમન They have a bathroom in here. જતા રહો. They have a toilet. બોન્ડે જંકશન. તમે બેસી ગયા હતા ટ્રેનમાં અને તમે જોઈ શકો છો નાઇસ વ્યૂ છે વોલોંગોંગથી સિડની જવા માટેની ટ્રેનમાં. એકવાર ટ્રાય કરજો. અમને ઘણા બધાએ કહેલું અને અમે ટ્રાય કરી. સરસ છે અને મજા પણ આવી. અમને 1.5 કલાક થવાનો હતો પહોંચતા માટે, પણ ખરેખર મજા આવી. ટ્રેનની જર્ની તો આમેય મજા આવે એવી જ હોય, બરાબર ને? કોને કોને ગમે છે ટ્રેનમાં જર્ની કરવાની એ પણ મને જણાવજો કમેન્ટમાં. અને અમે જો બધા બેસી ગયા હતા, ઘણા સૂઈ ગયા હતા, પણ મને તો બહાર જોવાની જ મજા આવી જાય. અને અમે ફાઇનલી આવી ગયા હતા સેન્ટ્રલ સ્ટેશન જે અમારે લેવાનું હતું, જ્યાંથી અમારે વ્યૂ જોવા જવાનું હતું. હાર્બર બ્રિજ એન્ડ ઓપેરા હાઉસ. આ જો અંડરગ્રાઉન્ડ જેવું જ સ્ટેશન લાગે છે. અને અહીંયા એક સારી વસ્તુ એ છે કે બધા સ્ટેશન ઉપર ટોયલેટ્સ અને ટ્રેનમાં પણ ટોયલેટ્સ હતા અને ડબલ ડેકર ટ્રેન્સ છે અહીંયા. બાકી બહાર નીકળવાનું ઓપન પાર્ટ છે ઓયસ્ટર જેવું જ. તો અમે જો આવી ગયા છીએ સેન્ટ્રલ સિડનીમાં. જો અહીંથી વે આઉટ છે. થાય છે સ્પ્લેશ. ઓલી બાજુ આવતું હતું પવન હતું એટલે. સિડની હોસ્પિટલ અહીંયા છે. તો
અમે ટ્રેન સ્ટેશનથી બહાર નીકળી ગયા હતા અને વોક કરવાનું હતું ટુવર્ડ્સ એક બોટનિકલ ગાર્ડન છે, જ્યાંથી આ ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજ બે એક જ સાથે તમે જોઈ શકો. તો કમલેશે બધું સર્ચ કર્યું હતું અને જોયું હતું કે ક્યાંથી દેખાય છે. તો અમે એ બાજુ વોક કરતા હતા અને વોક થોડું હતું 10 થી 15 મિનિટ જેટલું, અને અમે તો બધા નીકળી ગયા હતા. બોટનિકલ ગાર્ડન છે. આપણા ઘરે હતા ને એ છે આટલો મોટો ઝાડ. આ પેલા સ્મેલ આવે ને સરસ. They look like orchids. આપણા ઘર નાનો છોડ છે ને એ જ છે મને લાગે છે. હા, પાપડો હજી ગ્રો નથી છે બેટા. Tree like that would be nice in the garden. આવું Yeah. આટલો મોટો? No, not this big. It's nice. So there's birds over there. Sam, see those birds? Their beaks are like this long. આમ તો ઘણું વોક થઈ ગયું. ઘણો બધો બહુ મોટો બોટનિકલ ગાર્ડન હતો અને ટાઈમ સ્પેન્ડ કરવા તમે આવો તો અહીંયા ઘણું બધું જોવાનું પણ હતું. અમે તો ટુવર્ડ્સ મેં કીધું એમ હાર્બર બ્રિજ ક્યાંથી દેખાય છે એ જ જોવા માટે એ પોઈન્ટ્સ તરફ અમે ચાલતા હતા, અને ચાલતા વચ્ચે જે પણ આવતું હતું એ જોતા જતા હતા. બાકી બોટનિકલ ગાર્ડન્સ બહુ મોટો છે, તમે જોવા પણ જઈ શકો છો, અને શાંતિથી લોકો પિકનિક પણ કરતા હતા. That's bamboo is big. They've carved stuff on there. આ બાંબુનું આખું એવું છે. હમણાં આવીને કરજે. જો મેઇન સિડનીનું એટ્રેક્શન કહેવાય. ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજ બે એક ફ્રેમમાં દેખાય છે. જોઈ લો ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજ. અમે પહેલી વાર આજે અહીંયા આવ્યા હતા વિઝિટ કરવા માટે, પણ પિક્ચરમાં તો બહુ બધી વાર જોયેલું હતું, અને તમે બધાએ પણ જોયું હશે. તમે જોયું હોય, અહીંયા વિઝિટ કરી હોય તો કમેન્ટ કરજો અને મને જણાવજો. આ સરસ પોઈન્ટ હતો એકચ્યુઅલી, ત્યાંથી બે એક સાથે દેખાતું હતું અને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વ્યૂ હતો. બહુ બધા પિક્ચર્સ લીધા, વિડીયોઝ લીધા, અને બસ અમે ચાલતા ઘણું બધું આગળ પણ નીકળી ગયા હતા. અને ખરેખર વેધર પણ સરસ હતું, ગરમી હતી પણ પવન હતો એટલે મજા આવી, અને બધાને ભૂખ પણ લાગી હતી થોડી, અને અમે થોડું વાર રેસ્ટ પણ કર્યો અને પછી પાછા ચાલતા નીકળી ગયા આગળ. Sometimes I just feel like cockroach to me. It makes very loud sounds like this. It's really disgusting. What's disgusting?
કેવા થાક્યા? સારું લે. તમારી એનર્જી અમારામાં આવી છે. શું વાત. કયો બેસ્ટ વ્યૂ લાગે છે તમને? હા, ફાયરવર્ક વખતે તો હશે જ તે, પણ ખબર નહીં કે અહીંયા પબ્લિક એક્સેસ અલાઉડ છે કે નહીં. ખ્યાલ નહીં. તો હવે અમે વોક કરતા હતા ટુવર્ડ્સ ઓપેરા હાઉસ, જે નજીકથી તમે જોઈ શકો, પિક્ચર્સ લઈ શકો. તો આપણે આ side જવાનું ને? અમે જે પોઈન્ટ ઉપર હતા ત્યાંથી આઈ થિંક 15-20 મિનિટનું પાછું વોક હતું, એટલે પાછા વોક કરતા નીકળી ગયા. હા, Call them bubblers. બબલસ પાણી એવી રીતે પીવે ને. ઓકે, મજા આવી ગઈ. સ્નેહ આવડે પીતા? મજા પડી જાય. તાર પીવાનું ચાલ. ચાલુ દિવસ હતો તો પણ બહુ બધી પબ્લિક હતી. આઈ થિંક સમર હોલિડે છે, પ્લસ કિડ્સના વેકેશન પણ છે, એટલે આઈ થિંક વધારે પબ્લિક હતી. અથવા તો મે બી અહીંયા રોજે આટલા પબ્લિક હોય છે, મને નથી ખબર, પણ ઘણી ભીડ હતી. તો અમે ચાલવા માંડ્યા હતા ટુવર્ડ્સ ઓપેરા હાઉસ, અને વેધર પણ સરસ હતું, મેં કીધું એમ. બધા પિક્ચર લઈને બધા થાકી પણ ગયા હતા. થોડું વોક વધારે હતું એટલે અમે હવે નીકળ્યા ટુવર્ડ સ્ટેશન જવા માટે. પણ વચ્ચે કાંઈ ફૂડ મળી જાય તો બધાને લંચ માટે તો થોડું મોડું થઈ ગયું હતું. એનીવે તો અમે પાછા વોક કરતા હતા કે એ બાજુ આઈ થિંક ફૂડ શોપ હતી, એટલે અમે એ બાજુ જતા હતા. તો ચલો જોઈએ શું મળે છે, બધાને શું ભાવશે અને વેજીટેરિયન ઓપ્શન્સમાં શું મળે છે. તો આપણે
જોઈએ અને કે શું ખાઈશું આપણે. તો અહીંયા ક્રૂઝ તમારે કરવું હોય તો પણ એના સ્ટેશન, એની ટિકિટ્સ લેવાનું બધું હતું. અને આ બાજુ ફૂડ શોપ બધી ડિફરન્ટ હતી, હંગરી જેક્સ અને ઘણું બધી. પણ એમાં અમને કંઈ ભાવતું નથી એટલે બધાને લકીલી સબવે દેખાઈ ગયું. તો થયું કે ચલો સબવે સેન્ડવિચીસ આપણે લઈ લઈએ અને પછી કંઈક જગ્યા મળે તો બેસીને ખાઈ લઈએ. જો ફાઇનલી અમને સબવે મળી ગયું. મસ્ત સબવે એન્જોય કર્યું સેન્ટ્રલ સિડનીમાં, એકદમ સ્ટેશનની આગળ. કયું સ્ટેશન છે આ? સર્ક્યુલર કી સ્ટેશન. હાર્બર બ્રિજને એકદમ સામે છે. ઓપેરા હાઉસ ને હાર્બર બ્રિજને એકદમ સામે. ત્યાં અમે આવ્યા, ફર્યા, ખાવાનું ગોતું, સબવે મળી ગયું અને જો સબવે એન્જોય કરીએ છીએ. તો બસ પેટ પૂજા કરીને અમે આવી ગયા હતા સ્ટેશનમાં અને ત્યાંથી અમારે ટ્રેન લેવાની હતી ફ્રેન્ડ્સના ઘરે જવા માટે. અને ત્યાંથી અમે કાલે જવાના છીએ એક સરસ જગ્યાએ. તો તમને પછીના વિડીયોમાં ખબર પડશે કે અમે ક્યાં જવાના હતા. તો એના માટે જોતા રહેજો વિદેશમાં વતન, અને પાછા મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો આઈ હોપ કે તમને આજનો વ્યૂ સરસ લાગ્યો હોય અને ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય.